છું આજે અંશુભાઈના આઇકોનિકમાં. તો અહીંયા આવી જાઓ. અંશુભાઈ અત્યારે અક્કીના હેર કટ કરી રહ્યા છે અને મારે પણ અહીંયા ઘણી બધી ટ્રીટમેન્ટ કરાવવાની છે, પણ હું નેક્સ્ટ ટાઈમ આવીશ, અત્યારે નહીં, કેમ કે અત્યારે મારી પાસે સહેજ પણ ટાઈમ નથી. આ છે અમારા અંશુભાઈ, આ રહ્યા, આ છે, અને આ છે અમારો અક્કી. જે પણ ચાંદોડિયા ગોતા અને ચાહે દૂર બી રહેતા હોય તો પણ અહીંયા જાઓ. સૌથી બેસ્ટ કામ છે આ છોકરાનું, તો અહીંયા જ આવવાનું છે બધા લોકોએ. આ દેખો અમારી એકતા ભાભી, એમને પણ ટૂંક સમયમાં અહીંયા જોઈન કરશે અંશુભાઈ સાથે. આ છે અમારો દીપુ. દીપુ સાથે મારે મુલાકાત થઈ હતી. દીપુ માટે છોકરી શોધવાની છે અમારે. મસ્ત અહીંયા મસાજ વસાજ બધું જ થાય છે, બરાબર ને અંશુભાઈ? અહીંયા નેલ આર્ટ પણ થાય છે. દેખો નેલ્સનો પણ બધું જ સામાન છે અહીંયા. તો જેને નેલ આર્ટ કરાવવાનો શોખ હોય એ પણ અહીંયા આવી શકે છે મસ્ત તમારા નેલ્સની ટ્રીટમેન્ટ કરાવવા માટે. અહીંયા મસ્ત બ્રાઇડલ રૂમ બનાવ્યો છે. જે પણ બ્રાઇડલને શોખ હોય તૈયાર થવાનો, જો કે બ્રાઇડલને શોખ શું હોય, બ્રાઇડલ હોય એટલે તૈયાર થવું જ પડે, એટલે એમને અહીંયા આવી જવાનું છે. આ એકતા ભાભી અને અંશુ આ બંને સગા ભાઈ બહેન છે, અને આખું જે પણ છે સલૂન એ બધું જ આ ઓનર છે, આ ભાઈ. જમાઈ રાજાની આજે મસ્ત ટ્રીટમેન્ટ થઈ રહી છે. જીજુ સાલાની જોડી છે. હા, આવડું મને આવડે. આ ફેર આથી કંઈક નવી બિયર્ડ ટ્રાય કરી રહ્યો છે ને? ઇટાલિયન ટાઈપ મસ્ત લાગશે. આપણે જે લુક ક્રિએટ કરવા એ કરી લેવાના એના પર મોડેલ જ ચાલે. ફર્સ્ટ મોડેલ. દીપુના વાળ છે ને હવે એકતા ભાભી હેર કટ કરશે ને? દીપુ ચાલશે ને? દીપુના વાળ દીપુ હું છું જોડે, ટેન્શન ના લે. આ તો હમણાં વાર થોડા ઓછા છે એટલે એ તો અંશુ શીખવાડશે. દીપુ આવું કંઈક તો આવડે જ નહીં. દીપુ રહેવા દો કે આ ના લાવો તેના ઘેર જઈને તમારે પકડી લઈને જબરદસ્તીથી આવવાનું. બેહી જશે. હા દીપુ.